જય મહારાજ મિત્રો, તો આજે આપણે એક એવી ખાસ જગ્યાએ આવ્યા છે કે જેના ઘરડા મા બાપ હોય છે તો એમને રાખતા નથી, તો બધા મા બાપનો એક જ દીકરો છે એ છે મનુ મહારાજ। તો આજે આપણે મનુ મહારાજના જે આશ્રમ છે અહીંયા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટમાં આપણે આવ્યા છે। તો અહીંયા ઘણા એવા ઘરડા છે કે જે ચાલી નથી શકતા, એની પણ સેવા કરે છે। એટલું જ નહીં મિત્રો, આખા નડિયાદમાં જેનું કોઈ નથી, જેમ કે ઘરે તો રહે છે પણ કોઈ જમવાનું બનાવનારું નથી, તો એ અહીંયા કોન્ટેક્ટ કરે છે અને એમને ઘર સુધી ટિફિન પણ પહોંચાડે છે। અને બીજી એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યા છે, એ છે દબાણ। ત્યાં પાંજરાપોળનું બાંધકામ શરૂ થઈ ગયું છે, તો ત્યાં પણ એક વખત વિઝિટ કરજો। અને અહીંયા નડિયાદમાં BSNL ઓફિસની એક્ઝેક્ટ સામે જય માનવ સેવા ટ્રસ્ટ, તો ત્યાં તમે પણ એકવાર મળવા આવો। જ્યાં વૃદ્ધો છે, જ્યાં એકલા છે એવા કે જે બીજા સાથે વાતો કરવા માટે આતુર છે, તો એમને અહીંયા રૂબરૂ મળવા આવો। તો આજે અમે આવ્યા છે અને અત્યારે જમવાનું શરૂ થઈ રહ્યું છે, તો તમને બતાડું કઈ રીતે। જે આમાં એક એવું હોય છે કે તમે જો આ વૃદ્ધોને જમાડવા માંગતા હો તો તમે દાન આપી શકો છો। અને દાન કેવી રીતે કે તમે દાન એકલું નથી આપવાનું, તમે પોતાના હાથથી એ વૃદ્ધોને પીરસી શકો છો। તો અત્યારે એ શરૂ જ છે, તો આપણે તમને અંદર બતાડીશું। તો ચાલો। ક્ષેત્રની એવી શરૂઆત કરો કે ગુજરાતમાં કોઈ ખૂણે નથી ચાલતી। અને બીજી એક વાત કે તમે જે આ બધા ઘરડા છે એમને તમે નડિયાદની યાત્રા પણ કરાવો છો। તો મિત્રો, એ આગળ વિડીયો જોઈએ, અમે મનુ મહારાજનું ઇન્ટરવ્યૂ લીધું છે, તો એ ઇન્ટરવ્યૂ અમારી નવી ચેનલ ખાટલા પંચાયતમાં આવશે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો જમવાનું બની રહ્યું છે અને ગરમ ગરમ ભજીયા બની રહ્યા હતા, બાકી બધું જમવાનું તો રેડી હતું ગરમા ગરમ। તો આ જે આજના દાતા છે બપોરના, એ જાતે જ પીરસશે। તો ચાલો તમને બતાડું, અને કેટલી ખુશી છે જે નવા લોકોને મળે છે, વૃદ્ધા લોકો। તો આ લોકોને જે મળે છે, વાતો કરે છે, એ જુઓ, વિડીયોને એન્ડ સુધી જોજો। અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને નડિયાદના હો અથવા નડિયાદની આજુબાજુના, તો એકવાર તમે અહીંયા મુલાકાત લેજો ઘરડા ઘર નહીં, દીકરાના ઘરની મુલાકાત લેજો। અને હા, અમે મનુ મહારાજનું ઇન્ટરવ્યૂ લીધું, એમાં અમને મનુ મહારાજે કીધું હતું, દીકરો બાપ માટે ઘર બનાવે તો બાપને ગર્વ થાય, એટલા માટે મેં દીકરાનું ઘર નામ રાખ્યું છે। તો એ વિડીયો તમને આખો જોવા મળશે ઇન્ટરવ્યૂનો, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એનું નામ અમે રાખ્યું છે ખાટલા પંચાયત। તો આ તમે જોઈ રહ્યા છો, અત્યારે વૃદ્ધો જમી રહ્યા છે અને જે દાતા છે આજના, એ પીરસી રહ્યા છે। અને જો તમારે પણ અહીંયા દાન કરવું હોય તો તમને બધી ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને લાસ્ટ વિડીયોના એન્ડમાં પણ તમને ફોટોઝ મળી જશે ત્યાંના। અને એટલું જ નહીં મિત્રો, આ જે તમે વેન જોઈ રહ્યા છો, તો એ ટિફિન સેવા કરે છે। તો આખા નડિયાદમાં અને નડિયાદના આજુબાજુ ગામમાં જે નિરાધાર હોય કે જેમને કોઈ જમવાનું ન બનાવી શકતા હોય, તો એમને ઘરે સુધી ટિફિન મોકલાવી આપે છે। અને તમે જોયું હશે કે નડિયાદમાં હશો તમે, તો નડિયાદની ND હોસ્પિટલની બહાર, સિવિલ હોસ્પિટલની બહાર જો સગાવાલા હોય એમના, તો એમને પણ ટિફિન પહોંચાડે છે, અને એકદમ ફ્રીમાં। તો મિત્રો, તમે પણ અહીંયા સેવા આપી શકો છો તન મન ધનથી। અહીંયા આયા હતા, અહીંયા છો તમે કલોલ એ તો ઉંમર થાય એટલે થાય એવું। હા, એટલે ઉંમર થાય એટલે થાય એવું। સારું છે તમે ઘર કરતા તો સારું ને, તમને અહીંયા બધા સંઘાત મળે। હા, તો પછી બધું જમવાનું ટાઈમ બધું મળી જાય। હા, ઘર કરતા તો સારું। ચોક્કસ યાદ કરીશું, વિડીયો બતાવી દેજો। રંજનબેન યાદ કરતા હતા, હા ને, બહુ સેવા કરતા હતા। કશું બી કામ હોય તો મમ્મીને જ બોલાય। કેટલા ભાઈ છો? એક જ। હા, તમારા ઘરની આગળ નહીં રહેતો એ? હા, રંજનબેન નહીં તમારે ત્યાં? હા, ત્યાં પછી
તમારું શું નામ છે? તમે ક્યાંથી આવો? जय महाराज, जय महाराज। एक आपको बार रोटी ले आप રાતે પેલા એડિટ કરે મને દીધો અને હવાર આમ શશીનગર જિલ્લા પત્રકાર